તો આ સાથે સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે, જેમાં પાટણના સિદ્ધપુરમાં માટી ચોરીનું આ કૌભાંડ સામે આવ્યું છે। સિદ્ધપુરના રસુલપુરમાં માટી ચોરીનું કૌભાંડ। કાકોશી પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કોન્ટ્રાક્ટર લાલજી ચૌધરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। રસલુપુર ગામના સરપંચ હસન અલી પલસાણિયા સામે પણ ફરિયાદ નોંધાઈ। કોન્ટ્રાક્ટરે 66 લાખની માટીનું ગેરકાયદે ખોદકામ કરતા ફરિયાદ દાખલ થઈ છે। સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી પ્રવીણ, સિદ્ધપુરના રસલુપુરમાં આ માટી ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, શું છે મામલો? ચોક્કસ જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર તાલુકાનું રસલુપુર ગામ છે, તેમાં થોડા દિવસ અગાઉ માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપવા પામ્યું હતું। તેની અંદર જે પૂછતાછ વિભાગ છે તેના દ્વારા 66 લાખ રૂપિયાની ગેરકાયદેસર માટી ચોરી થઈ હોવાનો દંડ કરવામાં પણ આવ્યો છે અને નોટિસ પણ આપવામાં આવી છે। સહી કઈ શકાય તો જે રસલુપુર ગામની અંદર તળાવની અંદર ખોદકામ કરવાનું હતું, તેમાં કોન્ટ્રાક્ટર લાલજી ચૌધરી દ્વારા તેઓને 2000 ટનની પરમિશન આપવામાં આવી હતી, પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા મર્યાદાનું ઉલ્લંઘન કરી અને 37,915 મેટ્રિક ટન માટીનું ખોદકામ કરી દેવામાં આવ્યું હતું। જોકે તેની અંદર રસલુપુર ગામના સરપંચ હસન અલી શરીફ અલી પલસાણિયા પણ સામેલ હોવાનું જણાવ્યું હતું, જેથી આજે ગુપ્તર વિભાગ દ્વારા રસલુપુરના જે માટી ચોરીનું કૌભાંડ હતું તેને લઈને કાકોશી પોલીસ સ્ટેશનમાં આ કોન્ટ્રાક્ટર લાલજી ચૌધરી અને રસલુપુર ગામના સરપંચ હસન અલી સામે ફરિયાદ નોંધી દેવામાં આવી છે અને તેને લઈને હાલમાં સમગ્ર મામલે કોકોપી રાઉન્ડ બની ગયો છે। જોકે તપાસમાં બહાર આવ્યું કે આ માટી વિવિધ સ્તરો પર ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવી હતી અને તેને લઈને ફરિયાદ નોંધી અને હાલમાં ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી પ્રવીણ, આભાર આપનો। તો કોન્ટ્રાક્ટરે 66 લાખની માટીનું ગેરકાયદે ખોદકામ કરતા ફરિયાદ દાખલ થઈ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે।